નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફરી એકવાર કપાસના ભાવ નથી જોવાના મિત્રો. દર ગુરુવાર અને રવિવારે આપણે કપાસ ચર્ચા એટલે કે ખેડૂતોને જે કપાસના ભાવ નથી મળી રહ્યા તેના વિશે ચર્ચા કરવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક ના કરી હોય તો મિત્રો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવું કન્ટેન્ટ આખા યુટ્યુબમાં તમને એક પણ ચેનલ પર જોવા નહીં મળે. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની નાની મોટી અપડેટ્સ આવી છે ત્યાંથી શરૂઆત કરી લઈએ. તો ખેડૂત મિત્રો, આજે 21 ડિસેમ્બર છે ને 21 ડિસેમ્બરે કપાસના ભાવમાં જે ગઈકાલે હરાજી થઈ હતી તેમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે અને 15 રૂપિયા ઘટ્યા છે અને તે સાથે કપાસના ભાવ 1400ની સપાટી પર આવી ગયા છે. મિત્રો, અમુક માર્કેટ યાર્ડો જે તમને સ્લીપ આપણે જોઈતા હોય છે તેમાં 1500ની નજીક દેખાડે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે મિત્રો એ માર્કેટમાં કપાસના જે નીચો ભાવ હોય છે તે જેમાં 1100થી 1200 દેખાડતા હોય છે, પરંતુ નીચો ભાવ 900 એ પણ જતો હોય છે અને સરેરાશ ભાવની વાત કરીએ તો 1350થી 1400 રૂપિયા હાલ બોલાઈ રહ્યા છે. ઉપરાંત જે મિત્રો ગામડે બેઠા હાલ કપાસ ભરી રહ્યા છે તેઓ 1410, 1420, 25, 35 એવા ભાવથી ખેડૂતોનો કપાસ લઈ રહ્યા છે, કારણ કે માર્કેટ ભાવથી ગામડે બેઠા જે ભાવ હોય છે સારા દેખાઈ રહ્યા છે અને ખેડૂતોને કપાસના ભાવ પણ સારા આપી રહ્યા હોય છે, કારણ કે ખેડૂતોનો કપાસ તેઓ ખાલી કરવા માંગતા હોય છે. હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ કપાસના જે ચર્ચા આપણે કરવાના છીએ તેની શરૂઆત કરી દઈએ. એ પહેલાં મિત્રો MCX વાયદાની હું માહિતી આપી દઉં તો મિત્રો MCX વાયદો હાલ 56,100 બોલાઈ રહ્યો છે, જેમાં ગઈકાલે સતત ઘટાડો થતો હતો, પરંતુ છેલ્લે સુધારો થઈ અને 220 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. હવે મિત્રો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ મિત્રો સુધારો જોવા મળ્યો છે. $1.5 એટલે કે 40 રૂપિયાનો સુધારો થયો છે. ખેડૂત મિત્રો, હવે કપાસનો જે વીઘે ખર્ચ થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ અને કપાસનું જે ઉત્પાદન વીઘે થાય છે તેની માહિતી આપવાના છીએ. તો ખર્ચો મિત્રો વાત કરીએ તો કપાસમાં જે દવા સાતીથી આપણે જે હાંકવાનું હોળ હોય છે, ત્યારબાદ જંતુનાશક દવાઓ, ખાતર વગેરે મિત્રો ખૂબ જ ખર્ચ કરવો પડે છે. ઉપરાંત પાણી પણ પાવું પડે છે, જેના કારણે ખર્ચો ગણીએ તો ખૂબ જ વધારે ખર્ચો થાય છે. અને મિત્રો તમે જણાવજો કે વીઘે કેટલો ખર્ચ થાય છે તમારે, જેથી જે વિડીયો જોઈ રહ્યા છે મિત્રો એમને ખ્યાલ આવી જાય. અને મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે જે સરેરાશ ઉત્પાદન આવ્યું છે તેમાં મિત્રો જે આંકડો આવ્યો છે જે ચોંકાવનારો છે અને કપાસનું વીઘે ઉત્પાદન 15 મણ જોવા મળ્યું છે, પરંતુ મિત્રો આ ઓવરઓલ હોય છે. તમારે મિત્રો વીઘે કેટલો કપાસ થયો છે તે કોમેન્ટમાં જણાવી દેજો. ઉપરાંત હાલ જે મિત્રો છે તે પોતાનો કપાસ કાઢી રહ્યા છે અને તેની જગ્યાએ અન્ય પાક વાવી રહ્યા છે, કારણ કે કપાસનું હવે જે ફાલ હોવો જોઈએ એવો ફાલ નથી દેખાઈ રહ્યો. હવે ખેડૂત મિત્રો, આ સમયે ગયા વર્ષની વાત કરીએ તો 1800થી 1900 રૂપિયા ભાવ બોલાતા હતા. તેની એક ફેક્ટર એ હતું કે સૌથી પહેલાં માંગ હતી, બીજું ફેક્ટર હતું ચૂંટણી હતી. આ વર્ષે પણ મિત્રો એવું છે, કપાસની માંગ છે, ચૂંટણી પણ છે, છતાં કપાસના ભાવ નથી વધી રહ્યા. એનું કારણ એ છે કે મિત્રો કપાસની જે આવકો થવી જોઈએ એ થઈ જાય છે અને કપાસ જે આપણને ઓસ્ટ્રેલિયાથી સસ્તા મળે છે ત્યાંથી આપણે લઈ લઈએ છીએ, જેથી ભારતના ખેડૂતોને આપણા કપાસના ભાવ નથી મળી રહ્યા. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં જણાવજો. તમે કપાસના કેટલા ભાવ લેવા માંગો છો તે પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવી જ અવનવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ.